જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજે ગુરુ પૂર્ણિમા છે તો અમે નારાયણ બાપુના આશ્રમ પર આવ્યા છે। તો આ નારાયણ બાપુના દર્શન કરીને અમે ટેરેસ પર આવ્યા છે। એના માટે પણ આ ટેરેસ પર આવવા માટે પણ એક નસીબની વાત છે અમારા માટે કે અમને ટેરેસ પર આવવા મળ્યું છે। મારા હસબન્ડ છે તે અહીંયા નાની મોટી સેવા કરે છે। તો અમે આ ટેરેસ પર આવીને અહીંયાનું નજારો શૂટ કરવા માટે આવ્યા છે। તો અમને પરવાનગી મળી ગઈ છે। તો અમે ઉપરથી તમે જોશો અહીંયાનું સીન તો એકદમ જાણે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય એવું લાગે છે। અને આવું જ સીન તમે ક્યારે પણ જોયું પણ નહીં હોય। ઉપરથી એકદમ સુંદર કંઈક અલગ જ દુનિયામાં જતા રહ્યા હોય આપણે એવું લાગે છે। તો આ તમે સિનેરી જોઈ શકો છો। આ પાવાગઢ પર્વત સામો દેખાય છે તેનો આ પાછળનો ભાગ છે। અને આ નારાયણ બાપુનો આશ્રમ છે। તો ત્યાં અહીંયા બધું બર્ડ્સને આ ટેરેસ પર બર્ડ્સ માટે દાના પણ નાખ્યા છે। તે જે બર્ડ્સ આવીને અહીંયા ખાય છે આ બધા દાના। તો આમ તો હમણાં બપોરનો ટાઈમ થયો છે તો બર્ડ્સ બધા ટ્રી પર બેસી ગયા છે અને થોડા બર્ડ્સ ઉડે છે ઉપર। પછી ઠંડો થશે સમય એટલે બર્ડ્સ આવીને પાછા એમનું દાના ચણશે। અહીંયા આવવા માટે પણ એક નસીબની વાત છે કે અમે પણ ભાગ્યશાળી છે કે અમને આ નારાયણ બાપુના આશ્રમમાં પગે લાગવા આવ્યા નારાયણ બાપુના। તો એના માટે અમને અહીંયા ટેરેસ પર આવવા મળ્યું અને અહીંયાથી શૂટ કરવા મળ્યું। તો આજે ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે। આજે ગુરુ પૂર્ણિમા છે તો તમે જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો બાપુના દર્શન માટે આવ્યા છે। તો તમને બધાને આ બર્ડ્સ પણ દેખાશે કે આ બર્ડ્સ રાઉન્ડ ફરે છે, ગોળ ગોળ રાઉન્ડ ફરે છે। અહીંયા કંઈક અલગ જ નજારો દેખાશે। તો જો તમને કેવો લાગે છે આ, જો સારું લાગે તો લાઈક કરી દેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।